નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે જોઈએ અગત્યના સમાચાર. દેવગઢ બારિયામાં વિભાસ ટ્રસ્ટ દ્વારા ખેલ મહોત્સવ 2.0 નો ભવ્ય પ્રારંભ. મહારાજા તુષારસિંહજીની અધ્યક્ષતામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે વિભાસ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ નિવાસી શ્રેષ્ઠ શાળા દ્વારા ખેલ મહોત્સવ 2.0 નો અત્યંત ગરિમાપૂર્ણ અને ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મહારાજા જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી ખેલ પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી તેમને શારીરિક અને માનસિક રીતે સુદૃઢ બનાવવાનો છે. આ સમારોહના અધ્યક્ષસ્થાને મહારાજા શ્રી તુષારસિંહજી બિરાજમાન રહ્યા હતા, જેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી હિતેશ ભગોરા અને જિલ્લા રમતગમત અધિકારી એલપી બારિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય આરીફ અને વહીવટી નિયામક તપન પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનોના હસ્તે મંગળદીપ પ્રાગટ્ય દ્વારા ખેલ સ્પર્ધાઓને સત્તાવાર રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ રમતગમતના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણની સાથે જીવનમાં ખેલદિલી અને શિસ્ત કેળવવી અનિવાર્ય છે. આ ખેલ મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં સામૂહિક ભાવના અને નેતૃત્વના ગુણોનો વિકાસ થશે. આગામી દિવસોમાં આ સંકુલ ખાતે વિવિધ રમત સ્પર્ધાઓ યોજાશે, જેમાં શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની કુશળતાનું પ્રદર્શન કરશે. દેવગઢ બારિયા પંથકમાં ખેલ ઉત્સવને લઈને વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.